નમસ્કાર દર્શક મિત્રો, તના સમાચારમાં આપનું સ્વાગત છે। મુંબઈના નાલા સોપારામાં માસૂમ બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર નરાધમ સુરતથી ઝડપાયો। મુંબઈના નાલા સોપારામાં માસૂમ બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી આરોપી નાસી ગયો હતો, જેથી મુંબઈ પોલીસ તપાસ ચલાવતી હતી, પરંતુ આરોપી ભાગીને સુરત આવી ગયો હતો, જેથી સુરત પોલીસે આરોપીને ઝડપી લઈને મુંબઈ પોલીસને સોંપ્યો હતો। મુંબઈમાં 7 વર્ષની બાળકી જોડે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનારા નરાધમની સુરતથી ધરપકડ કરવામાં આવી છે। મુંબઈ નાલા સોપારા ખાતે માસૂમ બાળકી જોડે બનેલી ઘટનામાં આરોપી સુરતથી ઝડપાયો। ઉધના રેલવે સ્ટેશન નજીક આવેલ ડિંડોલી બ્રિજ નીચેથી ધરપકડ કરાઈ હતી। 15મી ફેબ્રુઆરીના રોજ મુંબઈમાં નાલા સોપારા ખાતે ઘટના બની હતી। માસૂમ બાળકી એપાર્ટમેન્ટ નીચે એકલી રમી રહી હતી, તે વેળાએ અજાણ્યો ઇસમ બાળકીનું અપહરણ કરી લઈ ગયો હતો। એપાર્ટમેન્ટની ટેરેસ ઉપર લઈ ગયા બાદ કુકરમાં આચર્યું હતું। બાળકીએ બૂમાબૂમ કરી મૂકતા આરોપી ભાગી છૂટ્યો હતો। મુંબઈના મીરા ભાઈન્દર આ ચોળે પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો, જે ગુનામાં ફરાર આરોપીને ઝડપી સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો અને આરોપીનો કબજો મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ યુનિટ 2 ને સોંપવામાં આવ્યો। આરોપી ભગાવત શંકર મારવાડી જૂના કપડાં લે વેચનું કામ કરે છે। વધુ તપાસ મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે।